નવાગામમાં દેશી દારૂ સામે જનતા રેડ દેશી દારૂનો નાશ કરવામાં આવ્યો। નવાગામના માજી સરપંચ પરેશભાઈ મેર તથા નવાગામના ગ્રામજનોએ એકજૂથ થઈ ગામમાં ફેલાયેલા દેશી દારૂના દૂષણ સામે કડક પગલું ભર્યું હતું। ગ્રામજનોની સહભાગીતાથી નવી વસાહત વિસ્તારમાંથી દેશી દારૂ પકડી પાડીને કુલ 30 લીટર દારૂનો નાશ કરવામાં આવ્યો હતો। આ કાર્યવાહીથી ગામમાં અસામાજિક પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવાનો સંદેશો મળ્યો છે તેમજ ગ્રામજનો દ્વારા નશામુક્ત ગામ માટેની પ્રતિબદ્ધતા ફરી એકવાર વ્યક્ત થઈ હતી। આ દારૂ છે વલ્લભભાઈ સુડાસમાના ઘરે દેવી પુંજળ બીજો છે કાઢો તો આ દારૂ છે ભાઈ ખુલ્લે આમ દારૂ વેચાય ભાઈ કોઈ કાયદાકીય કોઈને કઈ ડર નથી ને ખુલ્લે આમ દારૂ વેચવાનું ચાલુ છે તો ભાઈ નવાગામમાં દારૂ છે આજ રોજ નવાગામ ગામ દ્વારા નવાગામમાં જનતા રેડ કરવામાં આવી છે અને એટલો દારૂ મળ્યો છે। આ કોઈ કાયદાને કોઈને કાંઈ ડર જ નથી, એટલો દારૂ નવાગામમાં વેચાય છે। ભાવનગર જિલ્લાનું નવાગામ ચિરોડા ગામે આજે નવાગામના ગામ દ્વારા ગામમાં જનતા રેડ કરવામાં આવી છે અને એટલો દેશી દારૂ મળ્યો છે। જો ભાઈ ખબર પડે ગામ લોકો હારે હતા ખબર જ છે આ તો પેલા એક જ કોથળી પડી આઈ આ તો પછી તપાસ કરી દે બધી એક કોથળી પેલા પડી ઓલા ઘરે દેખાડ્યું ને હાલો એ કરે છે બે ત્રણ ઘર વેચે બરોબર રોજ ફોન કરવાનો અમને માહિતી આપો ગામથી અમને માહિતી કોઈ નહીં આપે સાંભળો બીજું ક્યાં પેલા બીજો છોકરા બધા વાહે રહી ગયો ભાઈ ક્યારે બન્યો છે ઈ મને વિડિયો બની ના